આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર। કચ્છમાં શિક્ષકોની ઘટને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય। કચ્છની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકો મળી કુલ 4100 શિક્ષકોની કરાશે ભરતી। કચ્છ સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ ટ્રેન સેવાનો પ્રારંભ। 20મી માર્ચે કરાઈ વિશ્વ ચકલી દિવસની ઉજવણી। માનવજ્યોત સંસ્થા દ્વારા ગામડાઓ અને શહેરોમાં ચકલી ઘર અને કુંડાઓનું કરાયું નિઃશુલ્ક વિતરણ। RTE હેઠળ ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટે 15મી એપ્રિલ સુધી લંબાવવામાં આવી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત। જિલ્લાના 1822 વિદ્યાર્થીઓએ ગઈકાલે આપી ગુજકેટની પરીક્ષા અને જિલ્લામાં નોંધાઈ વિશિષ્ટ ખગોળીય ઘટના। કચ્છના આકાશમાં 17મી માર્ચે વહેલી સવારે તેજસ્વી પ્રકાશ જોવા મળતા લોકોમાં સર્જાયું ભારે કુતૂહલ। કચ્છમાં શિક્ષકોની ઘટને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતને પગલે રાજ્ય સરકારે કચ્છની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકો મળી કુલ 4100 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે। તેમજ આ શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવશે અને બદલી નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે। અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ આ અંગે વધુ માહિતી આપી હતી। કચ્છ જિલ્લા માટે 1 થી 5 ધોરણ માટે એટલે કે પ્રી પ્રાઇમરી માટે, લોઅર પ્રાઇમરી માટે 2500 શિક્ષકો અને 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવાની જાહેરાતો કરી, પરંતુ એ શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે થશે। એટલે એ ભરતીમાં ભરતી થયેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો આજીવન એમની નોકરી કચ્છમાં જ રહેશે। એને પરિણામે એ શિક્ષકોને જિલ્લા ટ્રાન્સફરનો કદી પણ લાભ નહીં મળે। એને પરિણામે કચ્છમાં જે શિક્ષકોની ઘટ પડતી હતી એ ઘટ નહીં રહે। તદુપરાંત જે નિયમસર જે કંઈ ભરતી થવાની છે એ ભરતી પ્રમાણે જે કચ્છને શિક્ષકોની ફાળવણી થશે એ તો થશે જ, પરંતુ આ જે ભરતીની જાહેરાત છે 4100 શિક્ષકોની માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે છે। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કચ્છના હિતમાં આ નિર્ણય લેવા બદલ રાજ્ય સરકારનો આભાર માનતા આ મુજબ જણાવ્યું। સમગ્ર કચ્છ જિલ્લા વતી ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કચ્છ જિલ્લાના શિક્ષણના ઘટની શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એના માટે હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર કચ્છ વતી। કચ્છ જિલ્લો એક બોર્ડર ઉપરનો જિલ્લો છે, 1/4 ઓફ ગુજરાત છે અને આટલા મોટા જિલ્લાની અંદર શિક્ષકો વર્ષોથી નોકરી કરતા હતા, પરંતુ એમને પણ એમના વતને જવાનું હોય, એમને એમના ઘર નજીક જવાનું હોય ત્યારે નિયમાનુસાર એમણે પોતાની બદલી માંગી હોય અને બદલી થઈને જતા હોય ત્યારે કચ્છની અંદર શિક્ષકોની ઘટ પડતી હતી। ત્યારે આ ઘટને નિવારવા માટે સૌ ધારાસભ્ય મિત્રો, સૌ સાથી મિત્રો અને સંગઠનના મિત્રો દ્વારા અમે સરકારની અંદર રજૂઆત પણ કરેલી અને જે રજૂઆતનો સકારાત્મક પડઘો પ્રતિભાવ સરકારે આપ્યો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, આ બધા જ મિત્રોએ સરકારની અંદરથી એક સકારાત્મક જે નિર્ણય લીધો છે એ પૈકી રૂટીન ભરતી તો થશે, પણ એ ઉપરાંત ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી, વધારાના 4100 શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે, જે રૂટીન ભરતીથી ઉપરાંતના છે, જેની અંદર કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે। એટલે જે કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે। આમ કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં 4100 શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એનો હું આભાર વ્યક્ત કરું છું।
કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ ટ્રેન સેવાનો આરંભ થયો છે. શુક્રવારે વહેલી સવારે કચ્છ પેસેન્જર એસોસિએશન અને રેલવે વિસ્તરણ સમિતિના અગ્રણીઓએ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કચ્છ પેસેન્જર એસોસિએશન અને રેલવે વિસ્તરણ સમિતિના પ્રમુખ A.Y. અકબાનીએ આ ટ્રેન સેવાને સારો પ્રતિસાદ મળવાની આશા સાથે તેને આગામી સમયમાં દ્વારકા સુધી લંબાવવામાં આવે તો યાત્રાળુઓને ફાયદો થશે તેમ જણાવ્યું હતું. ભુજથી રાજકોટની જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે જે બહુ ખુશીની વાત છે. આ ટ્રેન જૂન સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેન તરીકે. પછી ટ્રાફિકને હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપન્સી મળશે એ હિસાબે રેગ્યુલર કરવામાં આવશે એવી હૈયાધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે, જે ખુશીની વાત છે. પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે. સોમનાથ દ્વારકા જે આજે યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે. અને આનો ટાઈમ પણ થોડોક ઓછો થાય એના માટે અમે પ્રયત્ન કરશું કે કઈ રીતે આ ટેકનિકલ વિષય છે રેલવેનો, એમાં જો ટાઈમ ઓછો થઈ જાય તો ભુજથી રાજકોટની પણ ટ્રેન ફૂલ જવાની આશા છે. આજે 70 પેસેન્જર લગભગ લોકલમાં ગયા જનરલ કોચમાં અને 20 થી 25 રિઝર્વેશનથી ગયા છે. સમિતિના મંત્રી પ્રબોધ મુનવરે આ ટ્રેનને સારો ટ્રાફિક મળશે તો આ ટ્રેન કાયમી થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે કચ્છ માટે ખૂબ જ આનંદની ઘડી છે, કારણ કે કચ્છને સૌરાષ્ટ્રને જોડતી આજે ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની લાંબા સમયની રજૂઆત હતી અને લાંબા સમયથી તેઓ રજૂઆત કરતા આવ્યા હતા. આજે જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે. આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે. 2 દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવી છે ત્યારે અંજારને પણ સ્ટોપ આપવો જોઈએ, કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે. અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી, તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે. સાથે સાથે જે પેસેન્જરો છે એ રાજકોટ જવા માટે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરશે તો બહુ સારા પરિણામ આવશે અને આવનાર દિવસોમાં આ ટ્રેન કાયમી થઈ શકશે. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 હેઠળ બાળકોને ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતને 15મી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત સરકાર દ્વારા વાર્ષિક આવક મર્યાદા 6 લાખ સુધી કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ આ અંગે વધુ માહિતી આપી હતી. હા, જે રીતે આપણો RT એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26માં બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ માટેની જે કંઈ જોગવાઈઓ છે જે અગાઉ જાહેરાત આવેલી, પરંતુ હમણાં જે રીતે એમાં સુધારો થયેલો છે તો એ પ્રમાણે ગ્રામ્ય હોય કે શહેરી હોય તો એમાં બંને વિભાગ માટે જે આવક મર્યાદા હતી એ વધારીને 6 લાખ કરવામાં આવી છે. સાથે સાથે બીજો પણ એક બધાને આનંદ થાય એવા સમાચાર એ છે કે આ ઓનલાઈન ફોર્મ ભરવાની આખી જે પ્રક્રિયા હતી એ 15મી એપ્રિલ સુધી પણ લંબાવી છે, જેથી કોઈ પણ વાલી એમના પાલ્ય માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની રહી ગઈ હોય તો એમને પણ એક સમય મળી રહેશે. આવનારા દિવસોમાં કચ્છ જિલ્લાના વધુને વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ થાય, એટલે કે પ્રવેશના જે ફોર્મ ભરવામાં આવે એના માટે અહીંયા અમારી ટીમ સુસજ્જ છે. એટલે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન હોય તો પણ અત્રેથી વડી કચેરી દ્વારા મતલબ કે જે રીતે જિલ્લાની કચેરી અને તાલુકાની કચેરીના સંકલનમાં મળી રહેશે. હું આશા રાખું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે એ અંતર્ગત આપણા કચ્છ જિલ્લાના વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ માટે આપણે આ યોજનાનો એ રીતે આપ સૌના માધ્યમથી વધુને વધુ પ્રચાર અને પ્રસાર થાય તો એ કચ્છ જિલ્લાની સેવા ગણાશે. જિલ્લાના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના 1822 વિદ્યાર્થીઓએ ગઈકાલે ગુજકેટની પરીક્ષા આપી હતી. 9 પરીક્ષા કેન્દ્રો પર 95 બ્લોકમાં આ કસોટી યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વધુ માહિતી આપી હતી. આપણી ગુજકેટની પરીક્ષા છે. એના અંદર આપણા ટોટલ ભુજ શહેરના અંદર 9 બિલ્ડિંગ આપણા છે. એના 95 બ્લોકના અંદર 1822 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. આમાં પરીક્ષા ટોટલ 3 વિભાગમાં લેવામાં આવે છે. પ્રથમ સેશનના અંદર આપણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર હતું. એ જ રીતે એના પછીના સેશનના અંદર બાયોલોજી અને મેથેમેટિક્સ એ બંને સેશનો છે. અને એના અંદર આપણે તૈયારીના ભાગરૂપે આપણે તમામ સ્ટાફની નિમણૂક કરી દીધેલી છે. તમામ જગ્યા ઉપર
પોલીસનો સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ અને અમારો સ્ટાફ અને દરેક જગ્યા ઉપર તકેદારીના ભાગરૂપે આપણે માન્ય કલેક્ટર સાહેબ તરફથી એક ક્લાસ 2 ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે અને આ બધાના ઉપર એક ક્લાસ 1 ઓફિસરની પણ નિમણૂક કરેલી છે અને બહુ સુંદર રીતે વાતાવરણના અંદર આ ગુજકેટ પરીક્ષા ચાલી રહી છે. 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી ગામડાઓ અને શહેરોમાં આ નિમિત્તે ચકલીઘર અને કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. માનવજ્યોતના પ્રમુખ પ્રબોધ મુનવરે ચકલીઓને બચાવવા સંસ્થા દ્વારા કરાઈ રહેલા પ્રયાસો અંગે આ મુજબ જણાવ્યું. 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સવારના પહેલો કાર્યક્રમ વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ મધ્ય રાખવામાં આવેલ. ત્યાર પછી અત્યારે બીજો કાર્યક્રમ ક્ષમતા સેવા મંડળ સિમંદર સિટી મધ્ય રાખવામાં આવ્યો છે ને મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં જોડાયા છે. ત્યાર પછી બપોરનો કાર્યક્રમ રિજનલ સાયન્સ સિટી ત્યાં પણ એક કાર્યક્રમ છે, તેમાં બાળકો જોડાયા છે અને સાંજના છેલ્લે 5 વાગે રોટરી ક્લબ ભુજ સાથે પણ અમે લોકોએ કાર્યક્રમ યોજ્યો છે અને વિવિધ વિસ્તારોની અંદર આજના દિવસે નિઃશુલ્ક ચકલીઘર વિતરણ કરવામાં આવ્યું છે. લગભગ અમે લોકોએ આજે 3000 ચકલીઘર અને 3000 કુંડા વિતરણનું નક્કી કર્યું હતું અને અત્યારે અમારી પાસે લગભગ 10,000 કુંડા 10,000 ચકલીઘર રેડી છે. પણ જુદા જુદા વિસ્તારોમાં લોકો સવારથી જ અમારી ઓફિસે પણ લાઈન લગાડી છે અને કુંડા ચકલીઘર લઈ ગયા છે. એટલે ખાસ કરીને 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ અને એ જ ચકલી દિવસની ઉજવણીમાં લોકો જાગૃત થઈને સામેથી જોડાયા છે. આજે લોકો હર્ષભેર ઉલ્લાસથી પોતાના ઘરે એક ચકલીઘર એક કુંડું મૂકી ને આ 20મી માર્ચની ઉજવણી કરી રહ્યા છે. આપણે ઈચ્છીએ કે વધારેમાં વધારે ચકલીઓ કચ્છ આવે. આપણે જે ઈચ્છી રહ્યા છીએ વર્ષોથી કે ચકલીઓ જે કચ્છ છોડી ગઈ છે ફરી પાછી કચ્છ આવે અને એના માટે જે માનવજ્યોત સંસ્થાએ અભિયાન છોડ્યું છે એ અભિયાન સફળતાને વર્યું છે. આજે તમે જુઓ જ્યાં જ્યાં અમે ચકલીઘર લટકાડ્યા છે ત્યાં બહુ સફળ પરિણામ આવ્યા છે. એમાં ચકલીઓએ માળા બાંધી અને એની અંદર ઈંડા મૂકી અને બચ્ચાને ઉછેર કર્યો છે. તો આવી રીતે આપણે બધાએ આ જીવદયાના કાર્યમાં જોડાઈએ, આ સેવા કાર્યમાં જોડાઈએ એવી લોકોને મારી નમ્ર અપીલ છે. જિલ્લામાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ. કચ્છના આકાશમાં 17મી માર્ચે વહેલી સવારે 3:12 અચાનક તેજસ્વી પ્રકાશ જોવા મળ્યો હતો. કેટલીક ક્ષણો માટે એવો તેજપુંજ સર્જાયો કે જાણે દિવસ ઉગી નીકળ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ અસામાન્ય ઘટનાએ લોકોમાં ભારે કુતૂહલ સર્જ્યું છે. જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર સાગરે આકાશવાણીને જણાવ્યું કે ઉલ્કાનો મોટો ટુકડો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગ્યો હોવાનું અને આ દરમિયાન તેના 2 ટુકડા થયા હોવાનું જણાય છે. વહેલી પરોઢે કચ્છના આકાશમાં એકદમ મોટો ફાયરબોલ દેખાણો. આ એક ખગોળીય ઘટના છે. સામાન્ય રીતે ઉલ્કાઓ પડતી હોય છે પણ એ બહુ નાની હોય છે, જ્યારે આ એક મોટા પથ્થરનો ટુકડો, ખડકનો ટુકડો હોઈ શકે જે આકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા એ સળગ્યો છે અને એના ફ્રેગમેન્ટ્સ 2 ટુકડા થયા હોય એવું, કારણ કે 2 વખત લાઇટ થઈ એવું પણ દેખાયું છે. વહેલી સવારનો સમય હોવા છતાં પણ ઘણા લોકોએ આને જોયું છે. ઘણા લોકોના સીસીટીવીમાં પણ આ દ્રશ્ય કેદ થયું છે. મુસ્લિમ બિરાદરોના રમજાન પીરિયડ હોવાથી પણ લોકો વહેલા જે ઉઠી ગયા હતા એમને આ એક કુદરતી નજારો જોવા મળ્યો છે. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે. સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું.